नमस्कार मित्रों, जय जोहार, जय आदिवासी। हूँ छू विजय बारिया ने विजय बारिया व्लॉग में तमारू हार्दिक स्वागत है। फिलहाल हूँ छू मारा घरे ने घरेथी जई रह्या छीए रोड पर छे, मतलब सत्संग में जई रह्या छे। तमने देखाडवाना छे केवो माहोल छे आजनो ने आ वातावरण आजनु जो तमे एक नंबर वातावरण लागे छे डूंगर विस्तार में। तो तमे जोई सको छो शुं नजारो लागी रह्यो छे। आ रोड तो जो तमे फोटो क्लिक करवा माटेनो नजारो छे। तो दोस्तों फाइनली तमे જોઈ શકો છો કેવો મસ્ત નજારો છે। વરસાદ ચાલુ છે થોડો થોડો ને આ તમે નજારો જોવો છો આ ધાનપુર રસ્તાનો છે જે જાબુ ગામની અંદર આવેલો છે। કેવું સ્વર્ગ જેવું લાગે છે, જાણે અહીંયા આવીને તો મજા આવી જાય। ઠંડો ઠંડો પવન આવે છે, યાર મને તો બહુ પસંદ આવી ગયો છે। ઠંડુ વાતાવરણ છે અને રોડ ઉપર તો આપણે રીલ્સ બનાવી હોય તો બાઇક લઈને આવો તો જોરદાર આવી જાય। અહીંયાથી બાઇકો પણ આવે છે સામે। તમે આ બાઇક આવે જો અહીંયા તો વિડીયો શૂટિંગ બી કમ્પ્લીટ થઈ શકે છે। જ્યારે આપણા ગામડાની અંદર જ આવો નજારો છે તો આપણે બીજે ક્યાંય જવાની જરૂર નથી। કેવું જોરદાર અહીંયા ફોટો શૂટ આવે છે। એક નંબર લોકેશન છે અત્યારનું ફોટા પાડવા માટેનું। તો અત્યારે હું આવી ગયો છું સત્સંગમાં। હવે તમને હું મળું છું પછી। महापुरुषो थोड़ी बार महान થઈ જાય। महापुरुषो थोड़ी बार महान 50-50 ખાલી કરી દો। પછી હું અમે આવી ગયા ડુંગરમાં જે ઉપરથી પાણી પડે છે એ જગ્યા ઉપર આવીને થોડીક રીલ્સ બનાવી, થોડાક ફોટા પાડ્યા, પછી મોજ મસ્તી કરી અને પછી તો હવે જઈશું ઘરે જઈને પછી સુઈ જઈશું। બીજું કશું કરીશું। હવે ત્યાં જગ્યા ઉપર આપણે આડો વિડીયો ઉતારવાનું ભૂલી ગયા હતા, એટલા માટે આપણે ઊભો વિડીયો ઉતારીશું। તમે લોકો કમેન્ટ કરો કે આપણે ઘરે જઈને બ્લોગ બનાવવો જોઈએ કે ન બનાવવો જોઈએ। આ બ્લોગ મારી જોડે આગલા વર્ષનો એટલે